અરવલ્લી જિલ્લાના પર્યટન વિકાસ માટે વિધાનસભા ગૃહમાં મહત્વપૂર્ણ માંગણી. બાયડ વિધાનસભાના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા દ્વારા આજે ગુજરાત વિધાનસભા ગૃહમાં અરવલ્લી જિલ્લાના ધાર્મિક તેમજ કુદરતી પર્યટન સ્થળોના વિકાસ માટે મહત્વપૂર્ણ માંગણી કરવામાં આવી હતી. ધારાસભ્યશ્રીએ બાયડ તાલુકામાં આવેલ પ્રસિદ્ધ ઝાંઝરી ધોધને રાજ્યના પર્યટન સ્થળ તરીકે વિકસાવવા તેમજ ઉતરડા ગામે આવેલ શ્રી દીપેશ્વરી માતાજી મંદિરને પર્યટન સ્થળોમાં સમાવેશ કરવાની રજૂઆત કરી હતી. ઉપરાંત માલપુર તાલુકામાં આવેલ શ્રી જલારામ મંદિરને પણ રાજ્યના પર્યટન સ્થળોમાં સમાવેશ કરવા રાજ્ય સરકાર સમક્ષ માંગણી કરવામાં આવી હતી. આ સ્થળોના પર્યટન વિકાસથી અરવલ્લી જિલ્લાના ધાર્મિક તેમજ કુદરતી પર્યટનને પ્રોત્સાહન મળશે અને સ્થાનિક લોકોને રોજગારીની નવી તકો પણ ઉપલબ્ધ થશે. ધારાસભ્યશ્રીએ રાજ્ય સરકારને વિનંતી કરી હતી કે અરવલ્લી જિલ્લાના આ મહત્વપૂર્ણ સ્થળોને રાજ્યના પર્યટન નકશામાં સ્થાન આપી તેનો યોગ્ય વિકાસ કરવામાં આવે. આ અંગેની વધુ માહિતી માટે જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ. અધ્યક્ષશ્રી, મારા વિસ્તારની ખાલી 2-3 સૂચનો છે. હું આપના માધ્યમથી પ્રવાસન બાબતના પ્રવાસન નિગમ માટે સાહેબ મારા વિસ્તારના એક તો ઝાંઝરી ધોધ જે સુપ્રખ્યાત છે એને એક પ્રવાસનમાં સમાવેશ કરવામાં આવે. એવું જ ઉટરડા ખાતે દીપેશ્વરી માતાનું મંદિર છે અને ત્યાં ઘણા બધા શ્રદ્ધાળુઓ આવે છે, એને પણ પ્રવાસન નિગમની અંદર સમાવેશ કરવામાં આવે. અને માલપુર તાલુકામાં એક પ્રખ્યાત જલારામ મંદિર છે, આ ત્રણેયનો જો પ્રવાસન નિગમની અંદર સમાવેશ કરવામાં આવે તો સાહેબ એમાં શ્રદ્ધાળુઓને ખૂબ જ મોટા પ્રમાણમાં ફાયદો થાય એવું છે, એવું મારે આપના વતી સૂચન છે.